ગાંધીનગરમાં મળેલી રાજ્યની મંત્રીમંડળની બેઠકમાં ભારે વરસાદથી પ્રભાવિત અમદાવાદના વેપારીઓને આર્થિક સહાય આપવાનો નિર્ણય લેવાયો છે. અસરગ્રસ્ત દુકાનદારો, લારી ગલ્લા ધારકોને સર્વે બાદ સહાય મળશે. રસ્તાઓ વારંવાર તૂટી જવાની સમસ્યા કાયમી ઉકેલ માટે હવે શહેરો અને ગામોના આંતરિક રસ્તાઓ ડામરના બદલે સિમેન્ટ કોન્ક્રીટના બનાવવામાં આવશે. ભારે વરસાદથી ખોરવાયેલા વીજ પુરવઠાને પુનઃસ્થાપિત કરવા 3400થી વધુ કર્મચારીઓની ટીમોએ કામગીરી કરી હતી, જેના કારણે 1197 ગામોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરાયો છે. રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ રવિવારે સ્વચ્છતા માટે 1 લાખના શ્રમદાનનું આયોજન કરવામાં આવશે. સાથે જ કોમનવેલ્થ ગેમમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા. આ વખતે સરકારની રહી છે. નાના મોટા વેપાર અને સ્વરોજગાર માટે નાગરિકોની સાથે સુખ અને દુઃખના ભાગીદાર એ રાજ્યની ભાજપની સરકાર રહી છે. ત્યારે અમદાવાદમાં પણ જે ભારે વરસાદ પડ્યો છે એમાં વેપારીઓ, લારી ગલ્લા ધારકો, દુકાનદારોને પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે એમણે ચિંતા કરીને આજની બેઠકમાં જે સુરતનો ઠરાવ છે એ જ પ્રમાણે જે નુકસાન અમદાવાદમાં થયું છે એ વેપારીઓને પણ એ જ પ્રકારની સહાય કરવાનો નિર્ણય આજે મંત્રીમંડળની બેઠકમાં થયો છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સ્થળના પ્રત્યક્ષ સર્વે, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીના આધારે પારદર્શી સર્વે એના માટે હાથ ધરવામાં આવશે. પુનઃ વેપારીઓ આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય, કારણ કે અમદાવાદ એ ગુજરાતનું આર્થિક હૃદય છે. સૌ સાથે મળીને પુનઃ એનો આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય ને પુનઃ એનો ધંધો ધબધબતો થાય એમના માટેની આપણા સૌની સહિયારી જવાબદારી છે. એવું માની મુખ્યમંત્રી શ્રી માનીને આ પ્રકારની ધારાધોરણ પ્રમાણે સહાય આપવાનો નિર્ણય એ કેબિનેટમાં થયો છે. આપણે સૌ જાણીએ છીએ કે ઉર્જા વિભાગ એ અતિ મહત્વનું વિભાગ છે. માની ઋષિભાઈ અને રાજ્યમંત્રી ભાઈ શ્રી કૌશિકભાઈ એ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. વરસાદ આવે, વાવાઝોડું આવે, નાની મોટી તકલીફો થાય ત્યારે સ્વાભાવિક છે કે વીજ પુરવઠો એ પૂર્વવત કરવો એ પણ સતત એમાં લોકોને મુશ્કેલી ન પડે એના માટે પાછળ હતા. 3400થી વધુ વીજ કર્મચારીઓ, 900થી વધુ ટીમો એ ગ્રાઉન્ડ ઉપર રહી છે. આ બધી વિષમ પરિસ્થિતિમાં કાદવ કીચડ પણ એની વચ્ચે પણ યુદ્ધના ધોરણે જનજીવન એ થાળે પાડવા માટે વીજળીમાં પણ સરાહનીય કામગીરી થઈ છે. એના માટે પણ વિશેષ ઋષિભાઈને હું રાજ્ય સરકાર વતી અભિનંદન આપું છું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું નામ આવે એટલે સંવેદના સૌથી પહેલાં એના નામ સાથે જોડાયેલી છે. પૂરેપૂરું ધ્યાન રાખવું અને જે કંઈ ખૂટતું હોય એ રાજ્ય સરકારને મદદ કરાવવા તમામ અનેક કર્મચારીગણ, માત્ર વીજને લઈને નહીં, ફિલ્ડ વર્કમાં જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે એમના માટે પણ રાજ્ય સરકાર ઘણી વખત ઉતાવળમાં સેફટીની બધી જ વસ્તુઓ હોવા છતાં ઝડપથી કરવા માટે એક મન ટેવાયેલું હોય છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ એમાં સૂચન કર્યા છે કે એને બરાબર રીતે સમજીને કહીને બધી જ વસ્તુઓ પ્રોવાઈડ હોય છે તો પહેરતા નથી હોતા, તો એ બધી જ વસ્તુઓ ચકાસણી કરીને આ પ્રકારના કામ એ કરવા જોઈએ. એ પણ વિભાગને સૂચનાઓ આપવા માટેનું માનનીય મુખ્યમંત્રીશ્રીએ વાત કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ રાજ્યના મુખ્યમંત્રી હતા અને આજે દેશના લાડેલા વડાપ્રધાન તરીકે પણ સ્વચ્છતા હી સેવા, સ્વચ્છતા માટેના હંમેશા આગ્રહી રહ્યા છે. ગાંધીજીના વિચારોને લઈને સામાન્ય જનતા, ગરીબ જનતા એમને તકલીફ ન પડે, એમના કારણે અનેક રોગનો ભોગ ન બને, એના માટે જનજાગૃતિનું કામ અવિરતપણે મોદી સાહેબ કરતા રહ્યા છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ અવારનવાર સાર્વજનિક રીતે સ્વચ્છતા આપણો જીવનનો ભાગ બને. આ કામ કોઈ એકથી, કોઈ સરકારથી, કોઈ મારાથી, તમારાથી માત્ર થઈ જશે એવું સરકાર માનતી નથી. સામૂહિક રીતે સતત પ્રયાસો, અવડો મોટો દેશ, આટલી મોટી વસ્તી, આટલી બધી માનસિકતા, એમની વચ્ચે સામૂહિક રીતે આપણે પ્રયાસો કરીએ તો એની સફળતા એ સારી
અને ભવિષ્યમાં કાયમી ને નિરંતર રહેતી હોય છે. એટલે આ કોઈ એક ટૂંકા ગાળાનું દર વખતે સ્વચ્છતાની વાત કરવી, દર વખતે સ્વચ્છતા નથી થતી એની ચર્ચાઓ થાય. એટલા માટે હું કહું છું કે નિરંતર ચાલતી પ્રક્રિયા છે. દરેક વખતે માનસ પટ પર આ જાગૃતિનું કામ સ્વયં તમે હું બધા ન કરતા રહીએ ત્યાં સુધી બધા જોડાએ અભિગમ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સ્વચ્છ ભારતના સપનાને, માનનીય મોદી સાહેબના સપનાને સાકાર કરવા માટે થઈને દર મહિનાના પહેલા રવિવારે સવારમાં 1 કલાક એ આપવાનો, શ્રમદાન કરવાનો નિર્ણય એ થયો છે. પહેલો રવિવાર હવે આ મહિનાનો આવવાનો છે. ત્યારે તમામ લોકોને આ મુહિમમાં જોડાવા માટે હું વિનંતી કરું છું. સવારે 8 થી 9 1 કલાક આપણે સાથે મળીને શ્રમદાન કરીએ અને આ ભગીરથ કાર્ય એ સેવાના ઉત્તમ કાર્યના આપણે સહભાગીદાર ને સાથી બનીએ. અતિ મહત્વનો અને લાંબા ગાળાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. માત્ર શહેર નહીં, ગામતળમાં પણ જ્યાં પાણીનો ભરાવો વધુ થતો હોય તેવા તમામ જે ડામરના રસ્તાઓ છે એને પણ ક્રમાનુસાર, કારણ કે આ લાંબી પ્રક્રિયા છે, એને પણ સીસી રોડમાં ફેરવાશે. જ્યાં હેવી વાહનો નીકળે છે એ જગ્યા ઉપર પણ રાજ્ય સરકારના જિલ્લા પંચાયતના આરએનબીના રસ્તાઓ છે એમાં પણ આ પ્રકારે હેવી લોડેડ વાહનો હોય કે પાણી ભરાતું હોય એમાં પણ સીસી રોડ કરવાનો નિર્ણય એ માનનીય ભૂપેન્દ્રભાઈ લીધો છે. સુવિધાપથનું કામ તો ઘણી જગ્યાએ ચાલી રહ્યું છે. એને પણ વધુ વ્યાપ કરવાનો નિર્ણય લીધો છે. અતિ ભારે મેં કહ્યું એમ જે ઔદ્યોગિક વિસ્તાર છે એના સીસી રોડ બનાવવાનું કામ ચાલુ હતું કે જ્યાં હેવી લોડેડ વાહન નીકળે છે. એનો વ્યાપક અને એનો વ્યાપ વધારવાનો નિર્ણય પણ આજે કેબિનેટમાં લીધો છે. સામાન્ય રીતે ડામરની સરખામણીમાં આપણે જાણીએ છીએ કે સીસી રોડ એનો ખર્ચ એ કદાચ વધતો હશે, પરંતુ ખર્ચની ચિંતા માનનીય મુખ્યમંત્રીશ્રીએ કરી નથી. પ્રજાને લાંબા ગાળાનો ગુણવત્તાયુક્ત અને ટકાઉ લાભ આપવા માટે રાજ્ય સરકારે ખૂબ મહત્વનો નિર્ણય આજે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં લીધો છે. સીસી રોડ બનવાથી આપણે સૌ જાણીએ છીએ કે એની મજબૂતાઈ અને લાંબુ આયુષ્ય હોય છે. ભારે ટ્રાફિક માટે પણ સાનુકૂળ છે. મરામત ખર્ચ પણ ઓછો આવે છે. ખાડામુક્ત સપાટી એનાથી બને છે અને જળભરાવની સામે સ્થિરતા એ પણ એમાં રહેતી હોય છે. એક મહત્વનો નિર્ણય એ રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે મંત્રીમંડળે લીધો છે. થેન્ક યુ. સમયાંતરે બધી જ વિચારણાઓ અને વ્યવસ્થાઓ નિરંતર થતું હોય છે. નિર્ણય થાય એટલે આપણે જાણ કરીશું. આ પ્રકારનું નુકસાન છે, કારણ કે આપણે જાણીએ છીએ કે વરસાદના પ્રકારો અને નુકસાનીના પ્રકારો અલગ અલગ હોય છે. હંમેશા રાજ્યની સરકાર સંવેદનાથી જ્યાં જેવી પણ ડિમાન્ડ આવે એનો સર્વે કરીને એ પ્રકારે કામ કરશે. મને એવું લાગે છે કે આપના માધ્યમ દ્વારા જ મેં જોયું હતું કે મુખ્યમંત્રીશ્રીએ એ ઉચ્ચસ્તરીય બેઠક અમદાવાદમાં લીધી. ખુદ મુખ્યમંત્રીશ્રી, ખુદ અમારા પ્રદેશ અધ્યક્ષશ્રી, અમારા પાર્ટીના આગેવાનો એ ખુદ આ પાણીમાં ગયા છે ને એમણે એની સમીક્ષા કરી છે. એનો કાયમી ઉકેલ શું હોઈ શકે ને તત્કાલ શું નિર્ણય કરી શકાય. ના ના, કોઈ પણ અનુભવના આધારે નિર્ણયો થતા હોય. આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ નેશનલ હાઈવેમાં પણ જે પાણી ભરાણા છે આપ જાણો છો, એની પણ ચીફ સેક્રેટરીને સૂચના આપી છે કે ત્યાં પણ પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન થઈ હોય અને બની ગયા હોય તો એનું પણ એક કાયમી ઉકેલ આવે એ માટે રાજ્ય આખું સર્વગ્રાહી રીતે એ ડિપાર્ટમેન્ટ જોઈ રહ્યું છે કે ભવિષ્યમાં
એના નિરાકરણ શું શું હોઈ શકે, કારણ કે એકારે 45 ઇંચ વરસાદ, એકારે 35 ઇંચ વરસાદ, એમાં પણ કોઈ નિકાલના કારણે સમસ્યા ઊભી થઈ હોય તો એના પણ રસ્તાઓ કાઢવાનું સૂચના આપી છે. થેન્ક યુ. થેન્ક યુ. શું મેં હમણાં જ મારી વાતમાં કહ્યું કે તમામ બાબતો માટે રાજ્ય સરકાર એ ખૂબ સંવેદનશીલ છે. રજૂઆતો એમની આવી છે, માનનીય શિક્ષણ મંત્રી શ્રી એની ઉપર અભ્યાસ કરી રહ્યા છે, નિર્ણય થયો હું આપને કહીશ. आज माननीय मुख्यमंत्री भूपेंद्र भाई के नेतृत्व में मंत्रिमंडल की बैठक हुई है. खास करके जिस तरह से भारी बारिश और मानव मृत्यु भी हुआ है, पशुधन का भी मृत्यु हुआ है. मानव मृत्यु के लिए संवेदना, पशुधन के लिए भी संवेदना प्रकट की है. और जिन लोगों ने अपना स्वजन गंवाया है उसके प्रति भी संवेदना व्यक्त की और श्रद्धांजलि दी है. माननीय भूपेंद्र भाई के नेतृत्व में 2-4 महत्व के निर्णय वो भी आज लिए गए हैं. ऊर्जा विभाग की कामगिरी को भी सराहना की है. अहमदाबाद में भारी बारिश में व्यापारियों को, गल्ला धारकों को जो भी आर्थिक नुकसानी बारिश के वजह से हुई है, वहाँ भी सूरत के जीआर के मुताबिक सर्वे होने के बाद वहाँ भी सहायता राज्य सरकार करेगी. व्यापारियों के प्रति संवेदना रखते हुए पुनः अपना आत्मविश्वास प्रकट करो, उसके लिए उसके साथ सरकार खड़ी है. कॉमनवेल्थ गेम माननीय मोदी साहब के नेतृत्व में 2030 में भारत में और उसमें भी गुजरात में होने जा रही है. उसी वक्त कॉमनवेल्थ गेम ग्लासगो स्कॉटलैंड में अभी चल. स्वच्छ भारत का संकल्प हम सब साथ मिलके चलाए और स्वच्छ भारत स्वच्छ गुजरात बनाए. हर मास फर्स्ट रविवार को 8 से 9 बजे स्वच्छता का कार्यक्रम चलेगा. ये स्वैच्छिक रहेगा. जो भी प्रतिनिधि है, जो भी अधिकारी है, जो भी मंत्री है, वो अपनी अपनी जगह पे स्वच्छता करे, श्रमदान करे. मतलब एक जगह पे सब इकट्ठा ना हो. कलेक्टर हो, मंत्री हो, धारासभ्य हो, स्थानिक इकाई के हमारे प्रतिनिधि हो, एनजीओज हो. भारतीय जनता पार्टी की जगदीश भाई के नेतृत्व में हमारी पूरी कार्यकर्ता की टीम भी एनजीओ बन के इस काम में जुड़ेगी. मैं सबको आह्वान करता हूं कि आइए साथ मिलके स्वच्छ भारत के अभियान में हम जुटे. ऐसा एक निर्णय अगले रविवार से भी ये शुरू होगा. अगले रविवार से ही शुरू होगा. हर मास का जो पहला संडे आएगा उस संडे पे ये कंटिन्यू काम. मैं सबको आह्वान करता हूँ कि हम साथ जुड़े, लोग भी जुड़े, स्वैच्छिक संस्था भी जुड़े और साथ आके इस स्वच्छता के काम में हम लगे. नगर पालिका, महानगर पालिका, इसमें जो रास्ते बने वो रास्ते आरसीसी के बनाने के निर्णय माननीय मुख्यमंत्री भूपेंद्र भाई ने आज कैबिनेट में लिया है. जो ग्राम पंचायत है, गांव है, उसमें भी जो जहां पानी की वजह से हमारा रास्ता टूट जाता है वहां सीसी का बनाने का, गांव से निकलता हुआ रास्ता भी हम पहले से ही सुविधा पथ के नाम पे कर रहे हैं. वो भी चलता रहेगा. उसका व्याप भी हम बढ़ाएंगे. और जहाँ हैवी व्हीकल निकलता है वहाँ भी सीसी रोड बने. पूरे राज्य में ये अब से शुरू होगा. हालांकि जो काम अभी
तय हो गया है, उसमें स्थानिक इकाई जो अच्छा लगे वो करे, नहीं तो जो आने वाला काम है वो ऐसे ही काम सीसी रोड बनाने के बाद ही काम शुरू हो, ऐसी सूचना माननीय मुख्यमंत्री जी ने बैठक में दी है। थैंक यू। બંધારણ બધા માટે લાગુ પડતું હોય છે ને, બંધારણથી ઉપર ન તો સરકાર છે, ન તો તમે છો, ન તો હું છે. બંધારણના જે કાંઈ જોગવાઈઓ છે બંધારણને જાળવી રાખવાની જવાબદારી આપણે સૌની સામૂહિક છે, રાજ્ય સરકારની છે પણ સમાજની પણ છે.